સુરત સહિત ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ દારૂ ઘુસડાવવા અને વેચાણ કરવા માટે બુટલેગરો અવનવા કિમિયા અપનાવતા હોય છે। ત્યારે સરથાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પોલીસ દ્વારા એમ્બ્યુલન્સ દારૂની હેરાફેરી કરાતા એક ઇસમને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો। એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરવામાં આવી હતી। આરોપી નરેશ પૂનામાં રામ બિશ્રોઈની પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। સરથાણા પોલીસ દ્વારા એમ્બ્યુલન્સથી ચેકિંગ કરાતા એમ્બ્યુલન્સમાંથી લાખો રૂપિયાનો દારૂની બોટલો મળી આવી હતી। એમ્બ્યુલન્સમાં દારૂની બોટલો જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી। પોલીસ દ્વારા એમ્બ્યુલન્સમાંથી કુલ 1,69,440નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। તો અન્ય એક આરોપી કિશન રત્નારામ બિશ્રોઈને વોન્ટેડ જાહેર કર્યો હતો। આજરોજ તારીખ 6/7/2024 ના રોજ સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.ડી. ઝાલા સાહેબ નાઓને મળેલ બાતમી આધારે સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી લીંબોલા સાહેબ તથા અન્ય સ્ટાફના પોલીસ માણસોએ એક પરપ્રાંતીય વિદેશી દારૂનો ગુનો રજીસ્ટર કરેલ છે। આ ગુનાના કામે આરોપી એમ્બ્યુલન્સ વાહનની અંદર ચોરખાનું બનાવી પરપ્રાંતીય દારૂની બોટલો રાખી કુલ મુદ્દામાલ 1,69,440 તથા તેની પાસેથી મળેલ મોબાઈલ જેની કિંમત ₹5,000 અને એમ્બ્યુલન્સની કિંમત સાથે કુલ કિંમત ₹8,74,440નો કુલ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને આ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ તજવીજ ચાલુ છે। આ ગુનાના કામે એક આરોપી નરેશ પૂનારામ બિશ્નોઈ નાઓની ધોરણસર અટકાયત કરવામાં આવેલ છે। ઉપરોક્ત આરોપીનો હાલ કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલ નથી।